કડીની એમ.એન. પટેલ પ્રાથમિક શાળામાં અતુલ્ય વારસો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિગતવાર જો વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડીના નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં શાળા ઉત્સવ અંતર્ગત અતુલ્ય વારસો કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શાળાના કર્મઠ આચાર્ય શ્રી ખોડાભાઈ પટેલ ઉર્ફે ધર્મેશભાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો। આ કાર્યક્રમમાં કડીના રાજકીય આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો, સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ તથા શાળા કોલેજોના ટ્રસ્ટીઓ, CRC, BRC, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ, ધાર્મિક સંસ્થાના આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ, કાર્યકર્તાઓ, વાલીશ્રીઓ તેમજ આસપાસના ગામડાનો અને સોસાયટીઓના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણી શાળાના આચાર્ય શ્રી ખોડાભાઈ પટેલ સમગ્ર સ્ટાફ મિત્રો તથા કાર્યક્રમમાં ભાગ લેનાર વહાલા બાળકોની કાર્યશક્તિ અને સર્જનાત્મકતાને બિરદાવતા તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉત્સવમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના સ્ટાફ મિત્રોએ આત્મનિર્ભરતાથી પોતાની જાત મહેનત દ્વારા કાર્યક્રમની સજાવટ અને ગોઠવણ કરી હતી, જે સૌ માટે પ્રેરણારૂપ બની હતી। કડીની એમ.એન. પ્રાથમિક શાળામાં યોજાયેલ અતુલ વારસો કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોએ અને શાળાના આચાર્ય શ્રી ખોડાભાઈ પટેલે શું કહ્યું મીડિયા સમક્ષ, જુઓ આ કડીથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર આશિષ પટેલનો ખાસ અહેવાલ। આજના પ્રોગ્રામમાં કેવી મજા આવી બેટા? અમને આજના પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી। આ દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર રહેશે। અમારા શિક્ષકોએ આ બધો ભાગમાં અમને કાર્ય કરવાની મોકો મળ્યો છે। અમને આ દિવસ ખૂબ જ યાદ રહેશે। અમારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે આ દિવસ માટે અને આજે આ દિવસ રાખ્યો છે અને મને પણ આ દિવસે મારા ભજનમાં રહેવાની ઘણી બધી મજા આવી। અમારી સ્કૂલમાં આજે ઘણું બધું રાખ્યું છે। તારું વિદ્યાર્થી આજે તું શું બને છે? મજા આવી? આજે આપણી સાથે ખોડાભાઈ પટેલ, મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી છે, જેઓએ સરસ કાર્યક્રમ અતુલ્ય વારસો એ પ્રોગ્રામ થકી તમે વાલીઓ અને વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? નમસ્કાર સૌને। આજનો જે અમારી શાળા દ્વારા જે કાર્યક્રમ યોજાયો છે અતુલ્ય વારસો, જે આપણી ભારતીય પરંપરા છે, જે ઋષિઓની પરંપરા છે, વૈદિક પરંપરા છે, જે અત્યારે વર્તમાન સમયે આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ રહી છે, જેનું કારણ છે કે લોક જાગૃતિ આપણામાં નથી, પરંપરાઓ તૂટી રહી છે, આપણા રીત રિવાજો કંઈક જુદી રીતે ચિતરાઈ રહ્યા છે। તો આજે આપણી વર્તમાન જે પેઢી છે, ખાસ નાના બાળકો, જે નાનપણથી જ એમનામાં ફરીવાર આ એક વિચારો જીવંત થાય અને જો આ પદ્ધતિ ફરીવાર એમનામાં કેળવાય તો વળી પાછા આપણે સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ ભારત તરફ આગળ વધી શકીએ એવા ભાવ સાથે આ એક સરસ મજાનો કોન્સેપ્ટ જે અતુલ્ય વારસો છે, જેના દ્વારા સંસ્કૃતિ અને સાંસ્કૃતિક જે આપણી વિરાસત છે એને ઉજાગર કરવાનું એક પવિત્ર કામ આજે અહીંયા કર્યું છે, જેના દ્વારા બાળકો અને વાલીઓને એવો સરસ મેસેજ મળે અને એમનામાં કંઈક એવા ગુણો કેળવાય એવા ભાવ સાથે 300થી વધારે બાળકોએ આજે અલગ અલગ પ્રકારે અહીંયા ભાગ લઈ અને સરસ મજાની પ્રતિકૃતિઓ રજૂ કરી છે।
અને ખૂબ સુંદર સહકાર અમારા મંડળ પરિવારનો, સ્ટાફ પરિવારનો અને વાલીગણનો અમને મળી રહ્યો છે. કડી નગરમાંથી પણ વિવિધ સંસ્થાઓએ અમારી શાળામાં મુલાકાત લઈ રહ્યા છે, એનો અમને વિશેષ રાજીપો છે. તમને આઈડિયા કેવી રીતે આવ્યો? બસ નાનપણથી જ એક આવા વિચારો બધા સંસ્કારને લઈને ક્યાંક ને ક્યાંક અંદર પડેલા હતા. માતા પિતાના આશીર્વાદ પરિવારે તરત અમને મંજૂરી આપી અને ખૂબ સરસ રીતે વિશેષ અમને આશીષથી આનંદ એ થાય છે કે આ બધું જે ક્રિએટ થયું છે એમાં સંપૂર્ણ અમારા સ્ટાફ મિત્રો, આમાં કોઈ આર્ટિફિશિયલ કે આપણે બહારથી કોઈ પણ ખર્ચ નથી કર્યો. અહીંયાથી જે સંસ્થામાંથી વસ્તુઓ મળી એ વસ્તુ કલેક્શન કરી સ્ટાફ દ્વારા, અમારા બાળકો દ્વારા કલેક્શન થયું અને સરસ મજાની આ થીમ ગોઠવાઈ છે. એટલે વિશેષ અમને આનંદ એ થાય છે. ઓકે.